નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું પછી એકવાર આપણી બેસ્ટ સ્ટોરી 2 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, સફલા એકાદશીની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે એ 24 એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે। આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો, એનો લાભ અવશ્ય તમને મળે જ છે। આ વખતે પૌષ મહિનાની સફલા એકાદશીનું વ્રત 26મી ડિસેમ્બરે કરવામાં આવશે મિત્રો। તેમજ અમે તમને જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી સફલા એકાદશીની રાત્રે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે। મિત્રો, આજનો ખાસ વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। મિત્રો, આગળ વાત કરીએ તે પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો। જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપના સૌ ઉપર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો, આજની વિડીયો શરૂ કરીએ। મિત્રો, આ વર્ષે સફલા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે, પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે। મિત્રો, આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે। બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। તો મિત્રો, હવે આપણે સફલા એકાદશીની પૂજા વિધિ વિશે જાણીએ। નંબર 1, મિત્રો, સફલા એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ। સફલા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ। નંબર 2, આ દિવસે ઉગતા સૂર્યને અને તુલસીના છોડમાં જળ ચઢાવ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। નંબર 3, ધૂપ દીપ નૈવેદ્ય વગેરે 16 સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન કરવું જોઈએ। નંબર 4, મિત્રો, આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ, તેમજ આ દિવસે તામસિક ખોરાક, માંસ, મદિરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો, આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાહે મંત્રનો જાપ કરવો જોઈએ। તેમજ મિત્રો, આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ, તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ। નંબર 5, પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ। પછી મિત્રો, ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ, તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ। મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કાંઈ પણ મનોકામના માગીએ છીએ એ અવશ્ય પૂર્ણ થઈ જાય છે। નંબર 6, મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે, આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે। નંબર 7, મિત્રો, સફલા એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ, પણ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ। નંબર 8, જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ। તેમનું આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો। નંબર 9, મિત્રો, સફલા એકાદશીનો ઉપવાસ
જે લોકો રાખે છે એને દસમના દિવસે પણ માંસ, લસણ, ડુંગળી કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. સફલા એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ. નંબર 10. તેમજ મિત્રો, આ સફલા એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે. તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો. અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે 12 વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો. નંબર 11. તેમજ મિત્રો, વ્રતધારી વ્યક્તિ ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેમજ મિત્રો, સફલા એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે. પણ મિત્રો, આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે. ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેમ કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. નંબર 12. તેમજ મિત્રો, આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો, બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસી પાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. મિત્રો, સફલા એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન કરો. પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો. નંબર 13. મિત્રો, રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણે થઈ ગયેલી ભૂલ માટે માફી માગવી જોઈએ. બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દાન આપીને વિદાય આપો. મિત્રો, આ વર્ષે સફલા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે, પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે. બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. મિત્રો, આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તથા શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી 2 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મળીશું હવે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.